માધવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી જૂનાગઢની વિસાવદર શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણી આજે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિસાવદર માધવ અંતર્ગત વિસાવદર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના પ્રાગટ્યમાં તથા અલખધામ આશ્રમ ખોડિયારપરાના ગ્રાઉન્ડમાં 100 ફળાવ વૃક્ષો વાવવામાં આવ્યા હતા, જેમાં વિસાવદર શાખાના ચેરમેન વિપુલભાઈ વેકેરિયા, વાઇસ ચેરમેન રમણીકભાઈ દુધાત્રા, ડિરેક્ટર નાથાભાઈ વસોયા, મેનેજર હર્ષદભાઈ મુગલપરા, RSSના રવજીભાઈ ટાંક, રાજુભાઈ ગોંડલિયા, સુરેશભાઈ ડોબરિયા, જગદીશભાઈ હીરપરા હાજર રહ્યા હતા. રિપોર્ટર લલિત ચાવડા, તાલાલા. રમણીક દુધાત્રા, શ્રી માધવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિસાવદર શાખાના વાઇસ ચેરમેન તરીકે સેવા આપું છું. આજ રોજ વિસાવદર માધવ ક્રેડિટ કોઓપરેટિવ શાખા દ્વારા શાખાના ચેરમેન વિપુલભાઈ વેકરિયાના માર્ગદર્શન તળે સહકારિતા વર્ષની ઉજવણી અંતર્ગત વિસાવદર શહેરમાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિરના પટાંગણમાં તેમજ સત્તાધાર રોડ ઉપર આવેલ અલખધામ આશ્રમના પટાંગણમાં આશરે જુદા જુદા ફળાવ, ફૂલ, ઝાડના 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ હતો અને બેંકના તમામ ડિરેક્ટરશ્રીઓ અને સેવાભાવી લોકો એમાં હાજર રહેલ હતા અને આ 100 વૃક્ષો વાવેલા છે. એ વૃક્ષો માત્ર વાવીને પૂરું થતું નથી, પણ એમને ઉછેરવા માટે પાણીની પણ બંને જગ્યાએ વ્યવસ્થા છે અને વૃક્ષો ઉછરે એની પણ સતત માધવ ક્રેડિટ કોઓપરેટિવ બેંક દ્વારા કાળજી લેવામાં આવશે.